હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું નમ્રતા બારોટ અને આજે હું આવી ગઈ છું કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં. તો આજે અહીં એક્સપ્લોર કરી રહી છું. અહીંની ભીડ, અહીંનું ટ્રાફિક, અહીંની ખાણીપીણી, ક્રિએટિવિટી ઘણી બધી છે. પણ હવે આગળ આપણે જોઈએ કે શું શું મળે છે નવું જોવા. તમે મારા સાથે જોડાયેલા રહેજો લાસ્ટ વિડીયોના એન્ડ સુધી. જો લાઇટિંગ શો શરૂ થઈ ગયો છે. વર્લ્ડ કપ લાખો પબ્લિક છે મિત્રો, લાખો પબ્લિક છે. અને બધા અત્યારે બધાની નજર આ લાઇટિંગ શો ઉપર જ છે. સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ. આજે અહીં કાર્નિવલનો પહેલો દિવસ છે તો પણ આટલી બધી ભીડ છે. તો તમે કદાચ અહીંયા આવવાનો વિચાર કરી રહ્યા હોય તો મહેરબાની કરીને 4 વ્હીલ લઈને કે ના આવતા, કેમ કે અહીંયા કોઈ પાર્કિંગની એવી સુવિધા નથી. છે પણ બધું હાઉસફુલ જ હોય છે. એટલે 2 વ્હીલરમાં કા આવજો અને કા પછી બસમાં અથવા તમારું કોઈ ઉબેર રેપિડો કોઈ પણ કરીને આવજો અહીંયા. જો તો લાઇટિંગ શો હજુ ચાલુ જ છે. અને આ છે અહીંની ભીડ. આવા વાળી પબ્લિક પણ એટલી છે અને જવા વાળી પબ્લિક પણ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ જ્યાં રાઈડો છે. અને આ બાજુ જોઈ શકો છો નાના નાના બાળકોનું ગાર્ડન છે જે ફૂલ હાઉસફુલ છે. અને ખાણીપીણીના સ્ટોલ પણ બધા ફૂલ જઈ રહ્યા છે. આજ પહેલા દિવસમાં ખાસી એવી ભીડ છે. મિત્રો આ છે અહીંનું બાલવાટિકા, જેનો મેં ઓલરેડી એક બ્લોગ બનાવેલો જ છે મારી ચેનલ ઉપર. અને આ છે અહીંનું ગ્લાસ ટાવર, અહીંયા પણ આવવાનું ભૂલતા નહીં. અને આ છે અહીંનું સ્નો પાર્ક. તમે જોઈ શકો છો એમાં રાઈડો છે બધી અલગ અલગ જાતની, જે તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને આ ભીડ છે ચારે બાજુ. ફરતી બાજુ જોઈ શકો છો તમે. આ છે એની ડાન્સિંગ લાઇટ શો. આ છે એનું ફૂડ કોર્ટ જ્યાં ખાસી બધી ભીડ છે. એક પણ સ્ટોલ એવો નથી જે ખાલી હોય. અને ભીડ મોર વધી જ રહી છે. આ છે આપણું કાંકરિયા કાર્નિવલ 2025. જો મિત્રો તમે અહીંયા આવતા હોય કાર્નિવલમાં આ 5 દિવસમાં, તો મારું સજેશન એવું છે કે તમે બહારથી કંઈક નાસ્તો ને એવું કરીને આવજો, કેમ કે અહીંયા દરેક સ્ટોલમાં ખૂબ જ ભીડ છે. તો મિત્રો આ છે એનું એડવેન્ચર વર્લ્ડ. તમે જોઈ શકો છો અહીંયા પણ ખૂબ જ ભીડ છે. અને હરેક રાઈડમાં ખૂબ જ લાઈન લાગેલી છે. બને ત્યાં સુધી અહીંની રાઈડો મજા લેવાની
તમે અવોઇડ કરશો, કેમ કે બધી જ રાઈડોમાં ખૂબ જ ભીડ છે. તમે જોઈ શકો છો. ફોટો સેશન માટે એ બધી સારી જગ્યાઓ છે, લાઇટિંગ ને બધું. અંદર બહુ જ ભીડ છે એટલે હું અંદર જવાનું સ્પેશિયલી અવોઇડ કરું છું. તમે જોઈ શકો છો લાઈન લાગેલી છે. ડિસેમ્બરની વાઇબ તો આવી રહી છે. એકદમ ડીજે, ડાન્સ અને મ્યુઝિક ચાલુ છે. અહીંયા પબ્લિક ખૂબ જ જોશમાં છે. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પરફોર્મન્સ ચાલે છે. સરસ મજાના ગીતો ગવાય છે. અલગ અલગ સિંગર આવ્યા છે અને આગળ પણ હજી અલગ અલગ સિંગરો આવવાના પણ છે.
so bright. Baila conmigo toda la night. તો મિત્રો આ છે આમ્રપાલી ફનલેન્ડ, જોઈ શકો છો. અહીંયા નાના છોકરાઓની સરસ મજાની રાઈડો છે. ફાઇન ફાઇન અલગ અલગ જાતની નાના છોકરાઓની રાઈડો છે. તો મિત્રો આ 5 દિવસ અહીં કાંકરિયાની ટિકિટ ફ્રી છે. આ છે તમારા નાના છોકરાઓ માટે રાઈડો. પણ તમે જોઈ શકો છો એ લાઈવ ઢોકળા, ગરમા ગરમ ખીચું, ચનાચોર, સ્નેક્સ પણ સરસ બધી જાતના ટેસ્ટી મળે છે. મેગી લવર્સ પહોંચી જ જજો. અચ્છા, આ બધી રાઈડો છે ને એની ટિકિટ્સ છે. ઓનલી કાંકરિયાની એન્ટ્રી ટિકિટ ફ્રી છે આ 5 દિવસ. તો મિત્રો આ હતું કાંકરિયા કાર્નિવલ 2025. તમે જોયું કે અહીંયા ખૂબ જ ભીડ છે, એટલે આગળ જવું પોસિબલ નથી કેમ કે આગળ બહુ જ ભીડ છે. એટલે હું અહીંથી આ વ્લોગ એન્ડ કરું છું, સ્કીપ કરું છું. તમે એકવાર પોસિબલ હોય તો 2 વ્હીલર લઈને આવજો, તમારો ખાસો બધો સમય બચી જશે. 4 વ્હીલર ના આવતા, ભીડ બહુ છે, પાર્કિંગની સુવિધા ના કે બરાબર છે એટલા માટે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય કાંકરિયા કાર્નિવલ 2025નો તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું નમ્રતા બારોટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now.